ગુડ મોર્નિંગ ટુ ઓલ. વેલકમ ટુ અવર ઓનલાઈન એજ્યુકેશન. મિત્રો, આપણે ગયા વિડિયો લેક્ચરમાં સિમ્પલ પાસ્ટ ટેન્સમાં એક્સરસાઇઝ જોઈ હતી અને સાથે સાથે એ પણ જોયું હતું કે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આપણે ક્વેશ્ચન્સ કઈ રીતે બનાવી શકીએ. અને આજના વિડિયો લેક્ચરમાં આપણે એક નવો ટેન્સ ભણવા જઈ રહ્યા છીએ જેનું નામ શું છે? ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ વર્તમાન કાળ. તો મિત્રો, ચાલુ વર્તમાન કાળ છે એ આપણે સમજવા માટે સૌથી પહેલા એની ડેફિનેશન સમજવી પડે. એની ડેફિનેશન એટલે કે એની વ્યાખ્યા શું છે? તો ચાલુ વર્તમાન કાળની વ્યાખ્યા આપણે જોઈએ. હું અહીં લખું છું કે ચાલુ વર્તમાન કાળ છે આપણે કોને કહી શકીએ? એટલે આપણે લખીએ કે વર્તમાનમાં એટલે કે હાલ જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. તો મિત્રો, ખૂબ જ સરળ એની વ્યાખ્યા છે કે આપણે એવું કહી શકીએ કે વર્તમાનમાં એટલે કે હાલમાં, અત્યારે જે ક્રિયા ચાલી રહી છે એટલે કે જે ક્રિયા થઈ રહી છે અથવા તો જે ક્રિયા ચાલુ છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે આપણે ઉદાહરણ વડે સમજીએ કે ભાઈ ચાલુ વર્તમાન કાળની વ્યાખ્યા તો આપણે લખી, પરંતુ એને આપણે ઉદાહરણ સ્વરૂપે સમજવું હોય તો કઈ રીતે સમજી શકાય? તો ચાલુ વર્તમાન કાળ એટલે મેં શું કીધું કે કોઈ ક્રિયા ચાલુ છે અત્યારે. તો ફોર એક્ઝામ્પલ કે હું અત્યારે તમને ભણાવી રહ્યો છું અને તમે લોકો અત્યારે ભણી રહ્યા છો. તો આ બંને ક્રિયા કેવી છે? ચાલુ છે. હું અત્યારે લખી રહ્યો છું અને તમે પણ સાથે સાથે લખી રહ્યા છો, તો એ ક્રિયાને ચાલુ ક્રિયા કહી શકીએ આપણે. કારણ કે બોલતી વખતે જે ક્રિયા શરૂ હોય એને ચાલુ વર્તમાન કાળમાં આપણે મૂકી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ કે તમે અત્યારે ટીવી જોઈ રહ્યા હો તો તમારી ટીવી જોવાની જે ક્રિયા છે એ કેવી છે? ચાલુ છે. તમે અત્યારે મોબાઈલમાં વિડિયો લેક્ચર જોઈ રહ્યા છો તો એ વિડિયો લેક્ચર જોવાની તમારી ક્રિયા છે એ કેવી છે? તો કે એ ચાલુ ક્રિયા છે. તો આવી રીતે ચાલુ ક્રિયાઓ દર્શાવવા માટે આપણે હાલમાં કે વર્તમાન સમયમાં કે અત્યારે જે ક્રિયા કરી રહ્યા હોય તે ક્રિયા દર્શાવવી છે આપણે, તો એને ચાલુ વર્તમાન કાળમાં આપણે મૂકી શકીએ. ત્યાર પછી મિત્રો આપણે એ જોઈએ કે ચાલુ વર્તમાન કાળના ટુ બી, કે ચાલુ વર્તમાન કાળ જે છે એના ટુ બી ના રૂપ કયા કયા છે? તો કે ચાલુ વર્તમાન કાળ ટુ બી ના રૂપ કયા કયા છે? એમ, ઇઝ અને આર. તો ચાલુ વર્તમાન કાળમાં જ્યારે સ્પેસિફિક કર્તા તરીકે કોઈ હશે ત્યારે એની સાથે ટુ બી ના રૂપ તરીકે એમ, ઇઝ અથવા આર નો ઉપયોગ થશે. હવે આપણને એ તો ખબર જ છે કે એમ, ઇઝ અને આર નો ઉપયોગ ક્યારે થશે. તો આપણે એ પણ જોઈ લઈએ કે એમ જે છે એનો ઉપયોગ કયા કર્તાની સાથે થાય છે? આ એની સાથે થાય છે. ઇઝ છે એનો ઉપયોગ કોની સાથે થાય છે? તો કે હી, શી, ઇટ, કે એક વચન કર્તા તરીકે કોઈ હશે તો એની સાથે ઇઝ નો ઉપયોગ થશે. બરાબર? તો ઇઝ છે, હવે એકવચન કર્તા એટલે શું? પાછું એકવચન કર્તા એટલે કોઈ વ્યક્તિનું નામ. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણને કિંજલ એવું નામ આપેલું છે તો કિંજલની સાથે આપણે એકવચનમાં ઇઝ નો ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર? અને ત્યાર પછી છે આર. તો આ છે કયા કર્તાની સાથે આવે? તો હવે ધેની સાથે, વી ની સાથે, યુ ની સાથે આવે. ત્યાર પછી બહુવચન કર્તા તરીકે હશે જ્યારે બહુવચન કર્તા છે એમાં પણ શું આવશે? આર આવશે. તો મિત્રો, જ્યારે આર છે એની સાથે કયા કર્તા આવશે? ધે, વી, યુ અને બહુવચન કર્તા. હવે બહુવચન કર્તા એટલે શું? કે તમને અહીંયા એકવચન કર્તામાં કોઈ એક વ્યક્તિનું નામ આપ્યું હતું તો બહુવચન કર્તા છે એમાં કોઈ બે વ્યક્તિના નામ આપ્યા હોય. ફોર એક્ઝામ્પલ મયંક and
મયુર. આવા બે વ્યક્તિના નામ આપેલા છે, તો એ બે વ્યક્તિના નામની સાથે ચાલુ વર્તમાન કાળમાં ટુ બી ના રૂપ તરીકે શેનો ઉપયોગ કરવાનો છે? આર નો ઉપયોગ કરવાનો છે. તો મિત્રો અગેન તમને કહું છું કે ટુ બી ના રૂપ તરીકે આપણે શું યાદ રાખીએ છીએ? એમ, ઇઝ અને આર. અને એ પણ યાદ રાખવાનું છે કે ત્રણેયનો એકસાથે ઉપયોગ થતો નથી. દરેક એમ, ઇઝ અને આર નો જુદા જુદા કર્તાની સાથે ઉપયોગમાં આપણે લઈએ છીએ. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ એના કીવર્ડ્સ, એટલે કે કાળસૂચક શબ્દો. કાળસૂચક શબ્દો એટલે શું? તો કે જે આપણને કાળ ઓળખવામાં મદદ કરે. કીવર્ડ્સ જેને આપણે કહીએ છીએ કે કીવર્ડ શા માટે કહેવાય? તો એને કીવર્ડ્સ એટલે કે ચાવીરૂપ શબ્દો કહેવાય. ચાવીરૂપ શબ્દો એટલે શું? તો કે જે શબ્દો આપણને કાળને ઓળખવામાં મદદ કરતા હોય એવા શબ્દોને કાળસૂચક શબ્દો કહેવાય. તો સૌથી પહેલું હું લખું છું નાવ. નાવ એટલે શું થાય? અત્યારે. તો જ્યારે કીવર્ડ તરીકે નાવ લખેલું હોય એનો મતલબ શું છે કે અહીંયા ચાલુ વર્તમાન કાળની વાત કરેલી છે. ત્યાર પછી છે એટ ધીસ ટાઈમ. એટલે શું થાય? આ સમયે. ઓકે, ત્યાર પછી છે એટ ધીસ મોમેન્ટ. મોમેન્ટ એટલે ક્ષણ. તો આપણે કહી શકીએ કે આ ક્ષણે. આવી રીતે મિત્રો આપણે કીવર્ડ જે છે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે લખી શકીએ એટ પ્રેઝન્ટ. એટલે પણ શું થાય? હાલમાં. ત્યાર પછી છે પ્રેઝન્ટલી. એટલે પણ શું થાય? હાલમાં કે અત્યારે. બરાબર. અને ત્યાર પછી હજી એક છે અને એમાં આપણે લખીએ નાવ ડેઝ. જેનું આપણે કરી શકીએ આ દિવસોમાં અથવા તો તાજેતરમાં. બરાબર. તો આ જે કીવર્ડ્સ છે એ કીવર્ડ્સ આપણે યાદ રાખવાના છે જે આપણને કાળ ઓળખવા માટે મદદરૂપ થાય છે. કે જ્યારે આપણે કોઈ કાળ ઓળખવો છે તો ઈ કાળને આપણે ઓળખવા માટે આ કીવર્ડ્સ આપણને જો યાદ હોય તો આપણે એ ટેન્સ સારી રીતે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. અને મિત્રો જો તમને કાળસૂચક શબ્દો યાદ રહી જશે અને એ ખબર પડી જશે કે આ કાળસૂચક શબ્દો આ કાળના છે, તો તમને ક્યારેય ટેન્સના પ્રશ્નો જે હશે, ટેન્સની ખાલી જગ્યાઓ જે હશે, ટેન્સના જે વર્બ ફોર્મના પ્રશ્નો પૂછાય છે એ દરેક પ્રશ્નો તમને સહેલાઈથી આવડી શકશે જો તમને એ યાદ હશે કે આ કીવર્ડ છે એ સ્પેસિફિક આ કાળના છે. તો ફરી વખત હું કીવર્ડ તમને રિપીટ કરું છું. કીવર્ડ્સમાં છે નાવ એટલે અત્યારે, એટ ધીસ ટાઈમ એટલે આ સમયે, એટ ધીસ મોમેન્ટ એટલે આ ક્ષણે, એટ પ્રેઝન્ટ એટલે હાલમાં, પ્રેઝન્ટલી એટલે પણ હાલમાં, કે નાવડેઝ અને આ દિવસોમાં. તો આ જે કીવર્ડ્સ છે એ આપણે યાદ રાખીએ છીએ જેથી કરીને આપણે કોઈ પણ સ્પેસિફિક કાળ છે એને ઓળખી શકીએ. તો આ આપણે જોયું વ્યાખ્યા, એના ટુ બી ના રૂપ, ત્યાર પછી જોયા એના કીવર્ડ્સ અને હવે આપણે જોવાની છે એની વાક્ય રચના કે આ કાળની વાક્ય રચના શું છે. તો દરેક કાળમાં મિત્રો એની વાક્ય રચના જે હોય એ અગત્યની હોય. બરાબર. હવે સૌથી પહેલા આપણે વાક્ય રચના સમજીએ એની પહેલા એ સમજી લઈએ કે અહીંયા ટુ બી નું રૂપ જે છે એની સાથે શેનો ઉપયોગ થવાનો છે? વર્બના આઈએનજી વાળા ફોર્મનો ઉપયોગ થવાનો છે. બરાબર. હવે આઈએનજી વાળું ફોર્મ એટલે શું? તો કે આપણે પહેલા જોયું હતું V1 આવે, V2 આવે, V3 આવે અને VING. તો વર્બનું પહેલું ફોર્મ, બીજું ફોર્મ, ત્રીજું ફોર્મ અને ચોથું ફોર્મ જે છે એને આપણે શું કહીએ છીએ? વર્બનું આઈએનજી વાળું ફોર્મ. હવે આઈએનજી વાળું ફોર્મ એટલે શું? કે ફોર એક્ઝામ્પલ આપણને પ્લે શબ્દ આપેલો છે. બરાબર. તો આ શું છે? V1 છે. પછી આપણે એનું V2 કરવું હોય તો આપણે શું કરીએ છીએ? એને ed લગાડીએ છીએ એટલે એ V2 થઈ જાય છે. ફરી વખત આપણે પાછું V3 કરવું હોય તો એ શું લાગે છે? ed લાગે છે.
બરાબર. પરંતુ જો એને VING નું ફોર્મ આપણે આપવું છે તો પ્લે શબ્દને આપણે શું લગાડીશું? ING લગાડીશું તો એ શેનું ફોર્મ બની જશે? VING ફોર્મ બની જશે. બરાબર. તો ચાલુ કાળ છે, ચાલુ ક્રિયાઓ આવશે. ચાલુ ક્રિયાઓ કેટલી આવશે? તો કે ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ નો આવે. બરાબર. તો ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ જે છે એમાં આપણે વર્બ નું કયું ફોર્મ નો યુઝ કરવાનો છે? તો કે વર્બ ના ING વાળા ફોર્મ નો ઉપયોગ કરવાનો છે. અને શેની પછી યુઝ કરવાનો છે? તો કે to be ના રૂપ પછી એનો ઉપયોગ કરવાનો છે. એટલે am is are plus VING એવી વાક્ય રચના આની બનશે. ઈ તો આપણે વાક્ય રચનામાં જોવાનું છે, પરંતુ હું તમને આ શીખવાડું છું કે V1, V2, V3 અને VING ઈ આપણે યાદ રાખવાનું છે. તો જ્યારે મિત્રો ચાલુ કાળની વાત હોય તો ચાલુ ક્રિયાઓ છે ત્યારે હંમેશા વર્બ નું કેવું ફોર્મ ઉપયોગમાં લેવાય છે? ING વાળું ફોર્મ છે એ ઉપયોગમાં લેવાય છે. તો આઈ હોપ કે તમે આ લખી નાખ્યું હશે સમજવા માટે. તો હવે આપણે એની વાક્ય રચના તરફ આગળ જઈએ. કોઈ પણ કાળ હોય એની સૌથી ઇમ્પોર્ટન્ટ કોઈ વસ્તુ હોય તો એ શું છે? એની વાક્ય રચના, જેને ઇંગ્લિશમાં શું કહેવાય? સેન્ટેન્સ પેટર્ન કહેવાય. બરાબર. તો એ સેન્ટેન્સ પેટર્ન આપણે જોઈએ. તો સેન્ટેન્સ પેટર્નમાં સૌથી પહેલી વાક્ય રચના કઈ છે? હકારની છે. બરાબર. જેને ઇંગ્લિશમાં કહેવાય અફર્મેટિવ સેન્ટેન્સ પેટર્ન, એટલે કે હકાર વાક્ય રચના. તો હકાર વાક્ય રચના છે એમાં સૌથી પહેલા શેનો ઉપયોગ કરવાનો છે? સબ્જેક્ટ. બરાબર. સબ્જેક્ટ પ્લસ to be પ્લસ વર્બ નું ING વાળું રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ, એટલે કે વધારાના શબ્દો. તો આપણે આ સેન્ટેન્સ પેટર્ન છે એ હકારની વાક્ય રચનાની છે, ચાલુ વર્તમાન કાળની હકાર વાક્ય રચના, જેને ઇંગ્લિશમાં અફર્મેટિવ સેન્ટેન્સ પેટર્ન કહેવાય. અને એમાં આપણે ઇંગ્લિશમાં વાક્ય રચના લખી છે. હું તમને એક એક સમજાવતો જાઉં કે સૌથી પહેલા હકાર વાક્ય જો આપણે બનાવવું છે તો સબ્જેક્ટ એટલે કે કર્તાનો ઉપયોગ કરવાનો છે. કર્તાની સાથે to be એટલે કે સહાયકારક ક્રિયાપદ પ્લસ ક્રિયાપદનું ING વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ વધારાના શબ્દો. તો આ છે એની ગુજરાતી વાક્ય રચના. તમે બેમાંથી કોઈ પણ યાદ રાખી શકો છો. આપણે તો યાદ રાખવા પાછળનો હેતુ શું છે કે આપણને વાક્ય રચના યાદ હોય તો આપણે જે તે ટેન્સ છે એને ઓળખી શકીએ. બરાબર. તો સૌથી પહેલા સબ્જેક્ટ પ્લસ to be પ્લસ VING પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. હવે મિત્રો આમાં સૌથી અગત્યની જે કોઈ વસ્તુ હોય તો એ કઈ છે? તો કે to be પ્લસ VING. સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને અધર વર્બ છે, અધર વર્ડ જે છે એ તો દરેક વાક્ય રચનામાં આવવાના જ છે. પરંતુ to be નું રૂપ પ્લસ VING એટલે કે વર્બ નું ING વાળું રૂપ એ આપણને યાદ રહેવું જરૂરી છે. અને હું તો કહું આ બંનેમાંથી પણ to be નું રૂપ છે એ આપણે કર્તાના આધારે કયું to be નું રૂપ ઉપયોગમાં લેવાનું છે એ ખૂબ જ અગત્યની વાત છે. બરાબર. તો મિત્રો અહીંયા તમે to be ના રૂપની જગ્યાએ am, is અને are નો પણ તમે લખી શકો છો, તમને યાદ રહે એની માટે. to be તો લખવાનું જ તે, પરંતુ કૌંસમાં શું લખી નાખવાનું? am, is અને are. એટલે જ્યારે આપણે વાક્ય રચનાને રિફર કરીએ છીએ ત્યારે આપણને યાદ રહે કે am, is અને are છે એમાંથી આપણે કોઈ to be ના રૂપનો ઉપયોગ કરવાનો છે. બરાબર. તો મિત્રો આના આધારે હવે આપણે વાક્ય બનાવીએ આની ઉપરથી એક્ઝામ્પલ. તો સૌથી પહેલા સબ્જેક્ટ છે, સબ્જેક્ટ તરીકે લઈએ I. હવે આપણે પેલું અહીંયા મેં લખ્યું હતું કોષ્ટક હમણાં કે I ની સાથે to be ના રૂપ am, is અને are માંથી શેનો ઉપયોગ કરવાનો છે? તો કે am નો. વેરી ગુડ. તો I am. હવે આપણે વર્બ તરીકે રીડ લઈએ તો રીડ ને આપણે શું લગાડવું પડશે? ING. I am reading a story book
અને વધારાના શબ્દ એટલે કીવર્ડ તરીકે આપણે શું લઈએ છીએ? નાઉ. તો સૌથી પહેલા આઈ છે એ શું થઈ ગયું? સબ્જેક્ટ. એમ છે એ ટુ બી નું રૂપ. રીડિંગ શબ્દ છે એ વર્બ નું આપણે આઈએનજી વાળું ફોર્મ બનાવ્યું. અ સ્ટોરી બુક છે એ આપણું ઓબ્જેક્ટ એટલે કર્મ છે અને અધર વર્ડ એટલે કીવર્ડ તરીકે આપણે શું લીધું? નાઉ. આનો મતલબ શું થાય કે હું અત્યારે વાર્તાની ચોપડી વાંચી રહ્યો છું. અત્યારે વાંચી રહ્યો છું એટલે કે હાલમાં વાંચવાની ક્રિયા કેવી છે? ચાલુ છે. એટલે આપણે એને ચાલુ વર્તમાન કાળમાં લખી શકીએ. ત્યાર પછી આપણે બીજું વાક્ય બનાવીએ. આપણે કોઈ નામ લઈએ. આપણે લખીએ ઓમ. ઓમ is watching TV at this time. આનો મતલબ શું થાય કે ઓમ છે એ અત્યારે ટીવી જોઈ રહ્યો છે. તો હવે સબ્જેક્ટ તરીકે આપણે શું લીધું છે? કોઈ વ્યક્તિનું નામ એટલે કે ઓમ છે એ ત્રીજો પુરુષ એકવચન છે. ત્રીજો પુરુષ એકવચન હોય એટલે ટુ બી ના રૂપ તરીકે શેનો ઉપયોગ કરવો પડે? આપણે is નો ઉપયોગ કરવો પડે. વોચ શબ્દ છે આપણું વર્બ છે અને એને આપણે શું લગાડેલું છે? ing ફોર્મ લગાડેલું છે. ટીવી છે એ આપણું ઓબ્જેક્ટ છે અને એટ ધીસ ટાઈમ છે આપણે શું છે? વધારાનો શબ્દ છે. અને મિત્રો ત્રીજું વાક્ય આપણે બનાવીએ. they are playing basketball now. કે તેઓ અત્યારે બાસ્કેટબોલ રમી રહ્યા છે. તો હવે મિત્રો તમે જોઈ શકો છો કે આઈ પછી અહીંયા ઓમ અને અહીંયા જે, તો દરેક જગ્યાએ ટુ બી નું રૂપ છે એ ચેન્જ થઈ જાય છે. શા માટે? ટુ બી નું રૂપ છે એ કોના આધારે ચેન્જ થાય છે? તો કે એની આગળ આપેલા કર્તાના આધારે. તો આર છે તો આપણે ધે છે તો આપણે શું લગાડ્યું? આર લગાડ્યું. ઓમ એટલે કોઈ વ્યક્તિનું નામ આપ્યું છે તો શું લગાડ્યું? ઇઝ. અને આઈ છે તો એની સાથે એમ. ત્યાર પછી દરેક જગ્યાએ વર્બના ફોર્મને આપણે આઈએનજી લગાડેલું છે. ઓબ્જેક્ટ અને પ્લસ એનો છેલ્લે કીવર્ડ લખેલો છે. તો આ મિત્રો હકારની વાક્ય રચના છે. તમારે મેં 3 વાક્યો લખ્યા છે એવા તમારે 5 વાક્યો બનાવવાના છે વાક્ય રચનાને આધારે હકારમાં જ તે. બરાબર? ત્યાર પછી હવે આપણે જોઈએ નકારની વાક્ય રચના. નકારની વાક્ય રચના છે ઇંગ્લિશમાં શું કહેશું આપણે? નેગેટિવ સેન્ટેન્સ પેટર્ન. બરાબર? નેગેટિવ સેન્ટેન્સ પેટર્ન છે એની આપણે વાક્ય રચના જોઈએ તો સૌથી પહેલા એમાં પણ શેનો ઉપયોગ કરવાનો છે? સબ્જેક્ટ. ત્યાર પછી ટુ બી. ટુ બી માં કયા કયા? એમ, ઇઝ અને આર. પ્લસ નોટ પ્લસ વર્બ નું આઈએનજી વાળું ફોર્મ પ્લસ ઓબ્જેક્ટ અને પ્લસ અધર. તો આ થઈ ગઈ એની નેગેટિવ વાક્ય રચના. હવે તમે મિત્રો આ વાક્ય રચનાને હકારની વાક્ય રચના સાથે કમ્પેર કરો તો માત્ર એક જ જગ્યાએ ચેન્જીસ જોવા મળશે. એ કયો છે? તો કે ટુ બી ના રૂપ પછી નોટ નો ઉપયોગ થશે. હવે જો ટુ બી નું રૂપ આપણે એમ પ્લસ નોટ હોય તો એને તમારે શોર્ટ ફોર્મ લખવું હોય તો તમે શું લખી શકો છો? એન અથવા આર. પછી is પ્લસ નોટ લખેલું હોય તો તમે isn't એવું શોર્ટ ફોર્મ લખી શકો છો. અને r પ્લસ નોટ લખેલું હોય તો તમે aren't લખી શકો છો. આ એના શોર્ટ ફોર્મ છે. ઓકે, તો હવે આપણે સેન્ટેન્સ પેટર્ન છે એની ઉપરથી વાક્ય બનાવીએ. તો વાક્ય આપણે કેવું બનાવીશું? તો કે I am પછી શું લેવાનું છે? am ની સાથે not reading a story book now. કે હું અત્યારે વાર્તાની ચોપડી વાંચી રહ્યો નથી.
તો તમે જુઓ કે આની અગાઉ આપણે હકાર વાક્ય લખ્યું હતું એમાં માત્ર નોટ નહોતું લખ્યું, બાકીનું વાક્ય સેમ હતું. તો વાક્યને આપણે નકાર બનાવવું છે તો નકાર બનાવતી વખતે આપણે નોટનો ઉપયોગ કરવાનો છે, પરંતુ નોટનો ઉપયોગ ક્યાં કરવાનો છે? ટુ બી ની તરત પછી આપણે નોટનો ઉપયોગ કરવાનો છે. ત્યાર પછી બીજું વાક્ય પણ આપણે જોઈએ. Om is not watching TV at this time. કે ઓમ આ સમયે ટીવી જોઈ રહ્યો નથી. તો માત્ર મિત્રો નોટ લગાડવાથી આપણું વાક્ય કેવું બની જાય છે? નેગેટિવ બની જાય છે, એટલે કે નકાર બની જાય છે. તો આવી રીતે તમારે અહીંયા મેં 2 વાક્યો લખ્યા છે, એવા તમારે 5 વાક્યો પૂરા કરવાના છે. કે તમે મિત્રો એવું પણ કરી શકો કે જે વાક્ય તમે હકારમાં લખ્યું છે એનું તમે નકાર કરો અને એમાંથી જ પછી પ્રશ્નાર્થ કરવા. એવી રીતે પણ તમે વાક્યો છે એને ચેન્જ કરી શકો છો. બરાબર? તો હવે આપણે એની પછીની વાક્ય રચના જોઈએ. આઈ હોપ કે આ વાક્ય રચના તમને સમજાઈ ગઈ છે. માત્ર ટુ બી ના રૂપ પછી આપણે નોટનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછીની ત્રીજી અને છેલ્લી વાક્ય રચના છે એ છે પ્રશ્નાર્થ, જેને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ પેટર્ન. તો આપણે ત્રીજી વાક્ય રચના લખીએ પ્રશ્નાર્થ, જેને ઇંગ્લિશમાં શું કહીશું? ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ પેટર્ન. બરાબર? કે પ્રશ્નાર્થ વાક્ય રચના. હવે મિત્રો પ્રશ્નાર્થ વાક્ય રચના છે એમાં આપણે શું કરવાનું છે? તો કે ટુ બી નું રૂપ જે આપણે પાછળ લખતા હતા એ હવે ક્યાં લખવાનું છે? આગળ. એટલે કે એમ, ઇઝ અને આર છે એ ત્રણમાંથી કોઈ એક ટુ બી નું રૂપ છે એ વાક્યની શરૂઆતમાં આવશે, પ્લસ સબ્જેક્ટ એટલે કે કર્તા છે એ ટુ બી ના રૂપની પછી ઉપયોગમાં લેવાશે, પ્લસ વર્બ નું આઈએનજી વાળું ફોર્મ, પ્લસ ઓબ્જેક્ટ, પ્લસ અધર વર્ડ અને પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. તો મિત્રો આ વાક્ય રચના છે એમાં થોડોક ચેન્જીસ થાય છે. કે અત્યાર સુધી શું થતું હતું? અત્યાર સુધી આપણે આવું જોયું કે કર્તા પછી ટુ બી નું રૂપ હતું, અને હવે શું થઈ ગયું? પ્રશ્નાર્થમાં ટુ બી નું રૂપ પહેલા આવી ગયું અને કર્તા ક્યાં જતું રહ્યું? પછી જતું રહ્યું. બરાબર? તો પ્રશ્નાર્થની વાક્ય રચનામાં એ ચેન્જીસ થયો કે ટુ બી નું રૂપ છે શરૂઆતમાં આવી ગયું, પ્લસ સબ્જેક્ટ, પ્લસ વીઆઈએનજી, પ્લસ ઓબ્જેક્ટ, પ્લસ અધર વર્ડ છે. અને મિત્રો તમે બીજું એક નોટિસ કર્યું હોય તો તમે જુઓ કે અહીંયા મેં ત્રણેય ટુ બી ના રૂપ છે એનો પહેલો અક્ષર કેવો કર્યો છે? કેપિટલ કર્યો છે. શા માટે? કારણ કે વાક્યની શરૂઆતમાં આવવાના છે એટલે. તો હવે આપણે વાક્ય બનાવીએ. એમ આઈ રીડિંગ a story book now. કે શું હું અત્યારે વાર્તાની ચોપડી વાંચી રહ્યો છું? તો અહીંયા જો કે એમ છે એ ટુ બી નું રૂપ છે એટલે આપણે ક્યાં લખ્યું? વાક્યની શરૂઆતમાં. ત્યાર પછી સબ્જેક્ટ તરીકે આપણે શાનો ઉપયોગ કર્યો? આઈ નો. વર્બ ના આઈએનજી વાળું ફોર્મ છે કયું છે? રીડિંગ. a story book છે આપણો ઓબ્જેક્ટ અને નાવ છે આપણા વધારાનો શબ્દ કે કીવર્ડ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. પછી આપણે બીજું વાક્ય જોઈએ. is on watching TV at this time. કે શું ઓમ અત્યારે ટીવી જોઈ રહ્યો છે? બરાબર? તો અહીંયા આપણે છેલ્લે પ્રશ્ન ચિહ્ન કર્યો છે અને આપણે ચેન્જીસ શું કર્યો કે is એટલે કે ટુ બી નું રૂપ છે ક્યાં લઈ લીધું આપણે? આગળ. ત્યાર પછી શું લઈ લીધું? કર્તા. ત્યાર પછી વર્બ નું આઈએનજી વાળું ફોર્મ, ઓબ્જેક્ટ અને વધારાનો શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. તો મિત્રો આવી રીતે આપણે ચાલુ વર્તમાન કાળ જે છે એની વાક્ય રચનાઓ,
બનાવી શકીએ છીએ આપણે 3 વાક્ય રચના જોઈ, હકાર, નકાર અને પ્રશ્નાર્થ. તો તમારે શું કરવાનું છે હોમવર્કમાં કે 5 વાક્ય હકારના બનાવવાના છે, હકાર વાક્ય રચનાના. એ જ વાક્ય તમારે નકારમાં ચેન્જ કરવાના અને ત્યાર પછી એ જ વાક્ય તમારે પ્રશ્નાર્થ વાક્ય રચનામાં ચેન્જ કરવાના છે, જેથી કરીને તમને ત્રણેય વાક્ય રચના છે યાદ રહી જાય. પ્લસ તમારે વાક્ય રચના યાદ રાખવા માટે તમારે લખવી પડશે. તો જેમ બને એમ લખીને તમે પાકી કરી શકો છો. અને ત્યારબાદ મિત્રો હવે આપણે જ્યારે ફરી વખત વિડિયો લેક્ચરમાં મળીશું ત્યારે આપણે ચાલુ વર્તમાન કાળમાં પ્રશ્નો અને તેના ઉત્તર કઈ રીતે લખી શકાય એની વિશે ચર્ચા કરીશું.